નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે પાછા મળી ગયા છીએ. ધોરણ 9ની અંદર આપણે જે અગાઉ લેક્ચર લીધું હતું કે આપણી આસપાસમાં દ્રવ્ય, જેની અંદર આપણે 4 ટોપિકની ચર્ચા કરી છે. એ 4 ટોપિકની ચર્ચા કર્યા પછી હવે તરત જ પાછળના ટોપિકની ચર્ચા આજે કરવા જઈ રહ્યા છીએ. તો તેની અંદર મિત્રો કેટલાક પ્રયોગો આપણે કરાવવાના છીએ. તો એની અંદર આપણે પ્રયોગો દ્વારા વિસ્તૃત જે થિયરી છે એની સમજણ મેળવીશું. તો આ થિયરીને કમ્પ્લીટ સમજીને તમે કોમેન્ટની અંદર જવાબ આપજો અને વિડીયોને લાઈક કરજો, બરાબર. ત્યાં સુધી આપણે હવે લેક્ચરની શરૂઆત કરવા જઈએ છીએ, તો ધ્યાનથી મિત્રો નિહાળજો. ચલો મિત્રો, આજનો આપણે ટોપિક છે આપણી આસપાસમાં દ્રવ્યમાં. આપણે વાત કરી છે કે ભાઈ દ્રવ્ય એટલે શું, ઉદાહરણ દ્વારા સમજાવો, જેની આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી ગયા છીએ. ફરીથી અમે ચર્ચા કરીને પછી આગળ થિયરી ચાલવીશું. ત્યારબાદ ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓની દ્રવ્ય વિશેની સમજ શું હતી એની બી ચર્ચા આપણે કરેલી છે. એની બી ચર્ચા આપણે હમણાં બી કરી. આધુનિક તત્વજ્ઞાનીઓની દ્રવ્ય વિશેની સમજ શું છે મિત્રો, એની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરેલી છે. જુદા જુદા વૈજ્ઞાનિકોના સમૂહો દ્વારા ભૌતિક સ્વભાવના આધારે દ્રવ્યની વિચારધારાઓ કેવી હતી જેની ચર્ચા આપણે કરી ગયા છીએ. અહીંયા મિત્રો ધ્યાન રાખજો. ચલો ફરીથી આપણે 4 ટોપિકને શું કરી રહીએ, ફરીથી રિવ્યૂ કરી લઈએ, એટલે કે જોઈ લઈએ છીએ મિત્રો કે ભાઈ દ્રવ્ય એટલે શું. તો કે ઉદાહરણ આપો. તો કે દ્રવ્ય એટલે શું, જેની આપણે ચર્ચા અગાઉના લેક્ચરમાં કરેલી છે કે દ્રવ્ય એટલે શું, તો કે આપણી આસપાસની તમામ વસ્તુઓ કે જે જુદા જુદા આકારો અને કદથી બનેલી છે, આ સામગ્રીઓથી બનેલી છે, તેને આપણે દ્રવ્ય કહેતા હતા. દ્રવ્યની વ્યાખ્યા શું થાય છે, તો કે જે પદાર્થો દળ ધરાવે છે તેમજ જગ્યા રોકે છે, એટલે કે કદ ધરાવે છે, તેમને દ્રવ્ય કહેતા હતા. દ્રવ્યના ઉદાહરણો બી આગળ જોઈ ગયા હતા આપણે. ત્યારબાદ આપણે જોયું છે કે ભાઈ ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓની દ્રવ્ય વિશેની સમજ શું હતી. તો કે ભારતીય ગ્રીક તત્વજ્ઞાનીઓ હતા, એમણે દ્રવ્યને 5 તત્વોમાં વર્ગીકૃત કરેલ છે, જેની બી ચર્ચા આપણે આગળ કરેલી જ છે મિત્રો. તમે ધ્યાનથી જોજો, એટલે ફરીથી આપણે શું થઈ જાય, થિયરીને આપણે ફરીથી યાદ કરી લઈએ એમ. આધુનિક તત્વજ્ઞાનીઓની દ્રવ્ય વિશેની સમજ, તો કે આધુનિક તત્વજ્ઞાનીઓ હતા જેમણે 2 રીતે દ્રવ્યોને વર્ગીકૃત કર્યા હતા. એક ભૌતિક સ્વભાવના આધારે અને એક રાસાયણિક સ્વભાવના આધારે. ભૌતિક સ્વભાવના આધારે કેવી રીતે અને રાસાયણિક સ્વભાવના આધારે કેવી રીતે મિત્રો વર્ગીકૃત કર્યા હતા, તો કે ભૌતિક સ્વભાવના આધારે વર્ગીકૃત કરેલ છે તો કે ઘન છે, પ્રવાહી છે, વાયુ છે, એવી રીતની અવસ્થાઓ છે એ કે ભાઈ બધી ભૌતિક સ્વભાવના આધારે આવી રીતે દ્રવ્યોના પ્રકાર પડે છે. અને રાસાયણિક સ્વભાવની અંદર શુદ્ધ પદાર્થો હોઈ શકે અથવા તો મિશ્રણ હોઈ શકે, એના આધારે આપણે રાસાયણિક સ્વભાવના આધારે વર્ગીકૃત કરી શકાય છે. હવે આગળ આપણે જોયું હતું થિયરી કે ભાઈ જુદા જુદા વૈજ્ઞાનિકોના સમૂહો દ્વારા ભૌતિક સ્વભાવના આધારે દ્રવ્ય વિશેની વિચારધારાઓ કેવી હતી મિત્રો. ચલો અહીંયા ધ્યાન આપજો. તો એની આપણે ચર્ચા કરેલી છે. એ ચર્ચા ફરીથી કરીને ત્યારબાદનો જે આગળનો ટોપિક છે એ આને લગતો છે. અહીંયાથી આપણે ફરીથી પ્રયોગ દ્વારા સમજવાનું છે કે ભાઈ અહીંયા શું હતું. તો કે જોઈએ, જુદા જુદા વૈજ્ઞાનિકોના સમૂહો દ્વારા દ્રવ્યોને 2 રીતે કલ્પિત કર્યા હતા. કઈ રીતે, તો કે જો એક દ્રવ્ય, એક વૈજ્ઞાનિકોનો સમૂહ એવું કહેતો હતો કે ભાઈ એક દ્રવ્ય છે એ દ્રવ્ય છે એ સતતવાદ તરીકે હોઈ શકે. કેવી રીતે, તો કે જેમ લોખંડનો ટુકડો હોય ને, એ લોખંડના ટુકડો જોડે જોડે નજીક ગોઠવાઈને એકદમ મજબૂત અને ઠોસ પદાર્થ બનાવે છે, એ પ્રકારના દ્રવ્યો હોઈ શકે. આવું પહેલા વિચારતા હતા વૈજ્ઞાનિકોનો કોઈ એક સમૂહ. જ્યારે બીજો વૈજ્ઞાનિકોનો સમૂહ શું વિચારતો હતો, ત્યારે એવું વિચારતો હતો કે ભાઈ દ્રવ્ય સતતવાદ નથી, દ્રવ્ય એ સતત છે નહીં. જેમ તમે આગળ વાત કરી કે ભાઈ લોખંડના ટુકડાની જેમ એ સતત નથી. તો કેવી રીતે છે, તો કે એમણે એવી રીતે કીધું હતું કે એ રેતીના કણો જે અથવા તો ખાંડના કણોની જેમ છૂટા છવાયા ગોઠવાયેલા હોય છે અથવા તો તેમની વચ્ચે જગ્યા જોવા મળે છે, એવી ચર્ચા કરી હતી. એમનું એવું સૂચન હતું. તો કે ભાઈ અહીંયા તો 2 વૈજ્ઞાનિકોની વિચારધારા, તમારા ઘરે આપણે કોઈક ચર્ચામાં બેઠા હોઈએ, બરાબર છે, તમારા પપ્પા હોય અથવા કોઈ અન્ય વ્યક્તિઓ આજુબાજુના પડોશી આવી જાય ને કોઈક અગત્યની ચર્ચા ઉપર ઉતરી આવે તો પપ્પા કંઈક પોતાનો ઓપિનિયન અલગ આપતા હોય, બાજુમાં પાડોશીઓ છે એ પણ કંઈક અલગ જ ઓપિનિયન આપતા હોય. તો દરેકના ઓપિનિયન જુદા જુદા હોય. તો એ ઓપિનિયનમાં કયો ઓપિનિયન સાચો મિત્રો, બરાબર છે, એ સાચો કયો છે એ આજે આપણે મસ્ત મજાની એક પ્રવૃત્તિ કરવાની છે મિત્રો, પ્રયોગ કરવાનો છે. પ્રયોગ દ્વારા આપણે સમજીશું કે એ પ્રયોગ દ્વારા આ બંને વૈજ્ઞાનિકોમાંથી જે થિયરી આપી છે, જે સતત વાદ આપ્યો છે અને કણવાદ આપ્યો છે, એ બેમાંથી કયું સાચું છે. તો આજની મસ્ત
મજાની એક થિયરી છે મિત્રો, આજે આપણે ધ્યાનપૂર્વક જોવાની છે, ધ્યાનપૂર્વક અવલોકિત કરવાનું છે. તો આ થિયરી દરમિયાન જે પ્રવૃત્તિ કરાવું છું, જે પ્રયોગ કરાવું છું, તમારે શાંતિથી જોવાનું છે, શાંતિથી નિહાળવાનું છે. તો પછી હવે આપણે એક મસ્ત મજાની પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર આપણે એક શું લેવાનું છે, બીકર લેવાનું છે. કેટલા ml નું છે અહીંયા મિત્રો બીકર? 200 ml નું બીકર છે, બરાબર છે. હવે આની અંદર આપણે 100 ml સુધીનું શું ભરવાનું છે, અંદર પાણી ભરવાનું છે. તો ચલો આપણે મિત્રો ભરીશું 100 ml સુધીનું પાણી. જુઓ મિત્રો, આની અંદર તમે જોઈ શકો છો કે 100 ml સુધીનું આપણે શું ભરેલું છે, બીકરની અંદર પાણી લીધેલું છે, બરાબર છે. હવે 100 ml નું પાણી લઈને એની અંદર આપણે મીઠાના કે ખાંડના સ્ફટિકો નાખવાના છે, બરાબર છે. તમે મીઠાના સ્ફટિકો જો હાજર હોય તો એ પણ નાખી શકો છો, ખાંડના સ્ફટિકો છે એ પણ આપણે નાખી શકો છો. આ છે ચા બનાવવાની ખાંડ, બરાબર છે. અહીંયા આપણે જે ચા બનાવી છે ને એમાં ખાંડ નાખી છે ને એ જ ખાંડ છે. એ ખાંડ આપણે અહીંયા શું નાખવાની છે, બીકરમાં ઉમેરી દેવાની છે સ્ફટિકો. ચલો આપણે બીકરની અંદર ખાંડ નાખીશું, બરાબર છે. મિત્રો ચલો 1 સ્પૂન આની અંદર શું નાખી છે, આપણે ખાંડ નાખી છે. ચલો બીજી સ્પૂન આપણે શું નાખીએ છીએ, હજુ 1 ચમચી ખાંડ નાખી દઈએ છીએ. અને આની અંદર પણ આપણે શું નાખીએ છીએ, બીજું ખાંડ. ચલો હવે મિત્રો આની અંદર હવે જે ખાંડ નાખી છે તો તમે જોઈ શકો છો કે થોડુંક પાણીનું સ્તર છે ને, એ પાણીનું સ્તર 100 ml કરતાં થોડુંક શું જતું રહ્યું છે મિત્રો, ઉપર જતું રહ્યું છે, બરાબર છે. એનો મતલબ કે ભાઈ અહીંયા જે થિયરી સાબિત કરવાની છે કે ભાઈ વૈજ્ઞાનિકા સમૂહો એવું કહેતા હતા કે ભાઈ દ્રવ્ય એ સતત કણોનું બનેલું છે, કેટલાક એવું કહેતા હતા કે છૂટાછવાયા કણોનું બનેલું છે. તો હકીકતમાં શું છે, પુરવાર કરવું પડે ને આપણે પ્રયોગ દ્વારા. તો કે અહીંયા પ્રયોગ દ્વારા આપણે પુરવાર કરી રહ્યા છીએ કે ભાઈ પહેલાં જે 100 ml પાણી લીધું હતું, એ 100 ml પાણી હવે જ્યારે ખાંડ નાખીએ છીએ ત્યારે 100 ml પાણી કરતાં થોડુંક સ્તર શું થઈ જાય છે, વધી જાય છે. કેમ વધી જાય છે મિત્રો? કારણ કે હમણાં જ વાત કરી કે આ ખાંડ છે એ પણ દ્રવ્ય છે, પાણી છે એ પણ દ્રવ્ય છે. તો દ્રવ્ય શું રોકે છે, જગ્યા રોકે છે. જ્યાં સુધી આ ખાંડ ડિઝોલ્વ નહીં થાય, જ્યાં સુધી આ ખાંડ જે ઉમેરેલી છે એ શું નહીં થાય, દ્રાવ્ય નહીં થાય, સોલ્યુબલ નહીં થઈ જાય, ત્યાં સુધી આ લેવલ છે એ થોડુંક ઊંચું રહેશે. હવે જો ખાંડને આપણે સંમિશ્રિત કરી દઈએ છીએ ત્યારે શું થઈ જાય છે, પાણી જે લીધેલું છે એનું સ્તર પાછું તેનું તેજ આવી જાય છે મિત્રો. તો ચલો આપણે ડિઝોલ્વ કરવાનો ટ્રાય કરીશું. આ છે ગ્લાસ રોડ. ગ્લાસ રોડ વડે આપણે શું કરીએ છીએ, પાણીની અંદર નાખેલી ખાંડને શું કરીએ છીએ, ડિઝોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ચલો આપણે ખાંડને પહેલાં ડિઝોલ્વ કરી નાખીએ છીએ મિત્રો. ધ્યાનપૂર્વક જોજો કે આ પ્રયોગ દ્વારા આપણે શું શીખવાનું છે અને શું સાબિત કરવાનું છે. જેમ ગણિતની અંદર સાબિતીઓ કેટલીક આવે છે અને સાબિત કરો છો કે ભાઈ x બરાબર y, એવી રીતે આપણે પણ અહીંયા કેટલાક કારણો હોય છે એમને પ્રયોગ દ્વારા સાબિત કરવાના હોય છે. તો પ્રયોગ દ્વારા આપણે સાબિત કરીશું કે આની અંદર ખાંડ ડિઝોલ્વ થતાં પાણીનું સ્તર કેટલું થઈ જાય છે મિત્રો. ચલો મિત્રો, હવે સંપૂર્ણપણે ખાંડ ઓગળી ગઈ છે. આ ખાંડ ઓગળી ગઈ છે તો તમે ધ્યાનપૂર્વક જુઓ છો મિત્રો, તો આની અંદર કેટલું લેવલ છે, 100 કરતાં થોડુંક ઊંચું છે. હજી આપણે ખાંડ નીચે પડી છે એને સંપૂર્ણ રીતે ઓગાળી દઈએ. ચલો મિત્રો, હવે તમે જોઈ શકો છો મિત્રો કે ખાંડની પાણીની અંદર જે ખાંડ નાખેલી છે એ પાણીનું લેવલ થોડુંક નીચે જતું દેખાય છે આપણને કે ભાઈ થોડુંક ઉપર હતું, હવે શું થાય છે, નીચે થોડુંક દેખાતું જાય છે. તો
આ પ્રવૃત્તિ દ્વારા આપણને ખબર જ પડે છે કે ભાઈ પાણીની અંદર જ્યારે ખાંડ નાખી તો ખાંડ પણ કદ ધરાવતી હતી, પાણી પણ કદ ધરાવતી હતી, પણ એના કણો એ કેવા હતા તો કે ભાઈ સતત હોય તો કે આની ઉપર શું હોય, તરતા હોય, ડિઝોલ્વ જ ના થાય, તો પાણીનું લેવલ સામું શું થઈ જાય, વધેલું જોવા મળે આપણને. પણ જ્યારે એના કણોને આપણે ઓગાળવાનો ટ્રાય કર્યો, પ્રયત્ન કર્યો, ત્યારે કમ્પ્લીટ ખાંડ શું થઈ ગઈ છે, ઓગળી ગઈ છે. અને અત્યારે તમે જોઈ શકો છો કે બીકરનું લેવલ કેટલું છે, 100ની આસપાસ આપણે થઈ ગયું છે. એનો મતલબ અહીંયા સાબિત થાય છે કે ભાઈ પાણીનું સ્તરમાં કોઈ પણ ફેરફાર થતો નથી. તો કે કેમ આવું થયું, તો કે મિત્રો આપણે એ થિયરી સમજવાની છે, કેમ આવું જોવા મળ્યું. તો અહીંયા કે ભાઈ પાણીનું સ્તર નથી તો ઓછું થયું, નથી તો વધી ગયું. કેમ, તો કે અંદર તો ખાંડ નાખી હતી. કેમ ભાઈ વધ્યું નહીં, કેમ ઓછું ના થયું? કારણ કે ખાંડ નાખવાથી શું થયું, ખાંડને આપણે ઓગાળી નાખી અને ખાંડ જેવી સંપૂર્ણ રીતે ઓગળી ગઈ છે ત્યારે પાણીનું જે સ્તર હતું એઝ ઇટ ઇઝ એટલું ને એટલું પાણીનું સ્તર જોવા મળે છે. એનું રીઝન છે, એનું કારણ છે કે ભાઈ અહીંયા કે જે ખાંડ નાખી હતી એ ખાંડ છૂટા છવાયા કણોની બનેલી હતી. બીજી વસ્તુ કે ભાઈ પાણીના કણો છે એ પણ એના અણુઓ છે એ પણ ઘણા બધા કણોના બનેલા છે. અને આ પાણીના કણો વચ્ચે શું હોય છે, હંમેશા જગ્યા હોય છે. અને એ જગ્યા વચ્ચે શું થઈ જાય છે, ખાંડના કણો ગોઠવાઈ જાય છે. એની અંદર કોઈ રાસાયણિક પ્રક્રિયા જોવા મળતી નથી, માત્ર શું થઈ જાય છે, દ્રાવણ બનાવીને અવકાશ વચ્ચે ગોઠવાઈ જાય છે. એટલા માટે જે પાણીનું સ્તર હતું ને એટલું રહે છે, કંઈ વધતું નથી તો ઘટતું. તો અહીંયા જોવા મળે છે કે ભાઈ આ બે વૈજ્ઞાનિકોના સમૂહ હતા, એના દ્વારા આપણને એક થિયરી સાબિત થઈ જોવા મળે છે કે ભાઈ દ્રવ્યના કણો એ સતત હોતા નથી, લોખંડની જેમ હોતા નથી. જો લોખંડની જેમ હોત તો લોખંડને આપણે પાણી ઉપર મૂક્યું હોત અથવા લાકડાને પાણી ઉપર મૂક્યું હોત તો એ તો તરત બરાબર છે, તો પાણીની સપાટી પણ શું આવત, ઉપર આવત. પણ જેમ આપણે ખાંડ નાખી, છૂટાછવાયા કણો નાખ્યા તો એની અંદર ડિઝોલ્વ થઈ ગયા, ત્યારે જોવા મળ્યું કે ભાઈ પાણીનું સ્તર છે એ વધતું પણ નથી, ઓછું પણ થતું નથી. જેટલું રહે છે, જે હતું એનું એ જ રહે છે. એનું રીઝન છે કે ભાઈ ખાંડ છે એ કણોની બનેલી છે, એટલે ખાંડ એ દ્રવ્ય, તો કે દ્રવ્ય છે એ કણોના બનેલા છે. અહીંયા આ પ્રયોગ ઉપરથી આપણને શું થાય છે, સાબિત થાય છે. તો અહીંયા મસ્ત મજાનો એ પ્રયોગ હતો, આપણે જોયો મિત્રો કે ભાઈ હવે આપણને ખબર પડશે કે ભાઈ પૂછાય કે ભાઈ દ્રવ્ય છે એ શેનું બનેલું છે, તો કે નાના નાના કણોનું બનેલું છે. શું બનેલું છે, રેતીના કણોની જેમ, ખાંડના કણોની જેમ. એટલે કે દ્રવ્ય એ કણોનું બનેલું છે. આ કણો કેવા હોય, બરાબર, આ કણો ઘણા બધા મોટા હોય, વિશાળ હોય કે અતિ સૂક્ષ્મ હોય કે આપણા કલ્પનાની પણ બારે હોય, કેવા હોઈ શકે એ કણો, આપણે ચલો જોઈશું. તો કે આની અંદર જે જોવાનું છે કે ભાઈ વૈજ્ઞાનિકોના બીજા સમૂહ દ્વારા દ્રવ્યના કણવાદ તરીકે જે દ્રવ્યને કલ્પિત કર્યો હતો, એની અંદર આપણે જે પ્રયોગ કર્યો એના દ્વારા ખબર પડી કે ભાઈ કણો તો કે દ્રવ્ય તો કે કણોનું બનેલું છે. આ દ્રવ્યો હવે કેવા હોય એ આપણે જોવાનું છે. તો અહીંયા આપણે વ્હાઇટ બોર્ડમાં જઈએ છીએ મિત્રો, ધ્યાન રાખજો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા એક થિયરી જોવાની છે કે ભાઈ ઓકે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે વાત કરવાની છે કે ભાઈ હમણાં જ એક પ્રયોગ કર્યો, એ પ્રયોગ દ્વારા ખબર પડી કે દ્રવ્ય શેનું બનેલું છે, કણોનું બનેલું છે, બરાબર છે. આ કણોનું બનેલું છે એ પ્રયોગ દ્વારા આપણે પુરવાર કર્યું છે. હવે આ જે દ્રવ્ય કણોનું બનેલું છે તો એ કણો વિશાળ છે, અતિ સૂક્ષ્મ છે કે કલ્પનાની બહારે છે, બરાબર. એની અંદર આપણે વાત કરવાની છે તો કે શું કણો છે એ અત્યંત સૂક્ષ્મ હોય છે, બરાબર. પ્રશ્ન છે અત્યારે શું કહે છે પ્રશ્ન આપણી સામે કે ભાઈ શું કણો છે એ કણોનું તો બનેલું છે પણ એ કણો છે અત્યંત સૂક્ષ્મ હોય છે. એના આધીન આપણે મસ્ત બીજી એક પ્રવૃત્તિ કરવાની છે, એક પ્રયોગ કરવાનો છે. એ પ્રયોગને આપણે ધ્યાનમાં લેવાનો છે. એ પ્રયોગ આપણે કરવા જઈ રહ્યા છીએ. તો કે ચલો પ્રયોગ કરીએ છીએ મિત્રો. તો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા આપણે લીધેલું છે પોટેશિયમ ક્રોમેટ. શું લીધેલું છે મિત્રો, પોટેશિયમ ક્રોમેટ લીધું છે, જેનું સૂત્ર થાય છે K2CrO4, બરાબર છે, જે ધોરણ 9 ની અંદર આવશે જ, બરાબર. તમારે ચલો હવે આપણે આની અંદર સ્પૂન વડે, બરાબર છે, જુઓ પોટેશિયમ ક્રોમેટ લીધેલું છે. સ્પૂન વડે આપણે શું લેવાનું છે, પોટેશિયમ ક્રોમેટ, બરાબર છે. કોની અંદર નાખવાનું છે તો કે જુઓ સ્પૂન વડે શું લીધેલું છે, પોટેશિયમ ક્રોમેટ લીધેલું છે. કોની અંદર નાખશું તો કે અહીંયા મસ્ત મજાની હું લઈને આવ્યો છું એક કસનળી, જે કસનળીમાં લેવાનું છે, બરાબર છે. હવે કસનળીમાં લેતા પહેલા આપણે શેમાં લઈ લઈશું, બીકરની અંદર લઈ લઈશું.
પેલું છે પોટેશિયમ ક્રોમેટ લીધું છે. હવે આની અંદરથી 1 ચમચી આપણે શું લેવાનું છે? પોટેશિયમ ક્રોમેટનું ઘન પદાર્થ એટલે કે સ્ફટિકો લેવાના છે. ચલો આપણે લઈએ એના પહેલાં આ બીકરની અંદર શું ભરી લઈએ? થોડુંક પાણી ભરી લઈએ. પાણી કેટલું ભરવાનું છે મિત્રો? તો કે જોઈએ. ચલો પાણી આપણે શું ભરીશું? કેટલું? તો કે અહીંયા 50 ml જેટલું પાણી લઈશું. ચલો મિત્રો 50 ml કેટલું શું લીધેલું છે? પાણી લીધેલું છે. હવે આ પાણીની અંદર આપણે શું નાખવાનું છે? તો કે આ પાણીની અંદર આપણે જે પદાર્થ લેવાની વાત કરી છે પોટેશિયમ ક્રોમેટ, જે પીળા રંગનો હોય છે, એની અંદર આપણે શું નાખી દેવાનો છે? પોટેશિયમ ક્રોમેટ જે સ્ફટિક છે આ બીકરની અંદર આપણે શું કરી નાખવાના છે? નાખી દેવાના છે. જોઈ શકો છો તમે મસ્ત મજાનું શરબત બની ગયું છે. બરાબર મિત્રો. હવે અહીંયા ધ્યાન આપજો. આને આપણે શું કરી નાખીએ? ડિઝોલ્વ કરી દઈએ થોડોક. બરાબર છે. ગ્લાસ રોડ વડે આપણે શું કરશું? એને શેક કરીશું થોડુંક. હા વિદ્યાર્થી મિત્રો, તમને એવું લાગતું હશે કે સાહેબ શું બનાવી રહ્યા છે? બરાબર છે. આપણે મસ્ત મજાની એક પ્રવૃત્તિ તરફ આગળ વધી રહ્યા છે. એ પ્રવૃત્તિ શું છે? એ પ્રવૃત્તિ દ્વારા આપણને ખબર પડશે કે ભાઈ દ્રવ્ય છે એ કણોનું તો બનેલું છે મિત્રો, પણ એ કણો કેવા હોય છે આ એક પ્રવૃત્તિ દ્વારા આપણને ખબર પડશે. એ પ્રવૃત્તિની અંદર અહીંયા જુઓ મિત્રો, હવે સંપૂર્ણ પોટેશિયમ ક્રોમેટના જે સ્ફટિકો છે એ પાણીની અંદર શું થઈ ગયા છે? દ્રાવ્ય થઈ ગયા છે, સોલ્યુબલ થઈ ગયા છે. હવે મિત્રો ધ્યાન રાખજો, આ જે બીકર છે એની અંદર જે આપણે પોટેશિયમ ક્રોમેટ વિથ પાણી, બરાબર છે, અને જે મિશ્રણ બનાવ્યું છે એ મિશ્રણને આપણે આની અંદર શું કરી નાખવાનું? એક કસનળી લેવાની છે. એક કસનળીમાં થોડુંક એડ કરી લેવાનું છે, એટલે કે થોડુંક લઈ લેવાનું છે. ચલો લઈએ છીએ આપણે કસનળીમાં પોટેશિયમ ક્રોમેટનું દ્રાવણ લઈ લઈએ છીએ. ચલો મિત્રો દેખાય છે અહીંયા તમે જોજો આ રંગ અને આ રંગ જોજો. થોડાક સમય પછી હવે જે આ કસનળીની અંદર આપણે પોટેશિયમ ક્રોમેટનું શું લીધેલું છે? દ્રાવણ લીધેલું છે. એ દ્રાવણની અંદર આપણે પાછું શું લેવાનું છે? કસનળીની અંદર પાણી ભરી દેવાનું છે. શું ભરી દેવાનું છે? પાણી. મિત્રો અહીંયા ચલો મિત્રો અહીંયા આપણે થોડુંક શેક કરી નાખશું કસનળીને. બરાબર છે. ચલો હવે મિત્રો અહીંયા શું લીધું છે? કસનળીની અંદર પોટેશિયમ ક્રોમેટનું દ્રાવણ તો લીધું જ હતું, એની સાથે સાથે શું લીધેલું છે? પાણી લીધેલું છે. હવે આ કસનળીની માંથી પાછું આ કસનળી જ માંથી શું લેવાનું છે? બીજી કસનળીમાં પોટેશિયમ ક્રોમેટનું દ્રાવણ લેવાનું છે. જુઓ કેટલી વાર ટ્રાય આ પ્રવૃત્તિ કરવાની છે? 4 વાર કરવાની છે. સંપૂર્ણ આપણે બીકરની અંદર પોટેશિયમ ક્રોમેટનું દ્રાવણ બનાવ્યું, એની અંદરથી થોડુંક પોટેશિયમ ક્રોમેટનું દ્રાવણ કોની અંદર એડ કરી નાખ્યું? કસનળીમાં. હવે આ જ કસનળીમાંથી થોડુંક આપણે શું લેવાનું છે? પોટેશિયમ ક્રોમેટનું દ્રાવણ જે પહેલા લીધું હતું એટલું જ. બરાબર છે મિત્રો. હવે ધ્યાન રાખજો, આની અંદર પાછું આપણે શું લીધું છે? પોટેશિયમ ક્રોમેટનું દ્રાવણ લીધું છે. હવે આ કસનળીને આપણે બાજુમાં મૂકી દઈશું. આ કસનળીની અંદર જે પોટેશિયમ ક્રોમેટનું દ્રાવણ લીધું હતું, બરાબર છે, એની અંદર આપણે શું એડ કરવાનું છે? પાણીને એડ કરી દેવાનું છે. ચલો મિત્રો પાણીને એડ કરતું તમે જોઈ શકો છો. બરાબર છે. પાણીને એડ કરીએ છીએ એટલે આપણે જોઈ શકીએ છીએ કે આ ત્રીજા નંબરની જે આપણે શું લીધું છે? દ્રાવણ. હવે આ કસનળીમાંથી ચોથી કસનળીની અંદર આપણે શું લઈએ છીએ? પાછું આ જ કસનળીની અંદર બનેલું પોટેશિયમ ક્રોમેટનું દ્રાવણ લઈએ છીએ. આ પોટેશિયમ ક્રોમેટનું દ્રાવણ પહેલાં લીધું હતું એટલું જ આપણે લઈશું. ચલો મિત્રો જોઈ શકો છો તમે આ કસનળીમાંથી શું લીધું છે? દ્રાવણ લીધું છે મિત્રો. હવે આની અંદર આપણે શું એડ કરીએ છીએ? પાણી એડ કરી દઈએ છીએ પાછું. ચલો મિત્રો આ આપણો હતો છેલ્લો, બરાબર છે, અંતિમ તબક્કો. હવે મિત્રો તમારે ધ્યાનથી જોવાનું છે કે આ જે 4 જે કસનળી, 3 કસનળી ને એક બીકર લીધું હતું એની અંદર તમારે રંગ જોવાનો છે. બરાબર છે મિત્રો. શું જોવાનો છે? રંગ. આપણને ખબર છે પોટેશિયમ ક્રોમેટનો રંગ કેવો હોય? તો કે તમને બતાવ્યો કેવો હોય? પીળો રંગનો હોય. બરાબર છે. હવે પોટેશિયમ ક્રોમેટનો રંગ પીળો હતો, પણ છેલ્લે આપણે પાણી એડ કરતા જઈ રહ્યા અને 4 વખત પ્રવૃત્તિ કરી ત્યારે આપણને રંગ કેવો જોવા મળ્યો? બરાબર છે. હવે હું આ છેલ્લી કસનળી હતી, બરાબર છે, ત્યારબાદ આ ત્રીજા નંબરની કસનળી હતી, ત્યારબાદ આ બીજા નંબરની કસનળી હતી, અને ત્યારબાદ આપણે જોઈએ છીએ આ હતું બીકર. બરાબર છે. તો આની અંદર તમે ધ્યાનથી જોઈ શકો છો કે આનો રંગ પ્લસ બીજા નંબરની કસનળીનો રંગ પ્લસ ત્રીજા નંબરની કસનળીનો રંગ
અને ચોથા નંબરની કસનળીનો રંગ, એની અંદર તમને કંઈ ભેદ જોવા મળે છે, અલગ અલગ જોવા મળે છે? તો કે શું કહેશો વિદ્યાર્થી મિત્રો કે હા, તમને શું જોવા મળે છે? અલગ અલગ રંગ જોઈ શકો છો. આમ તો આ ચારે ચારની અંદર પાણી અને પોટેશિયમ ક્રોમેટ જ છે, પણ તમે જોઈ શકો કે સૌપ્રથમ જે દ્રાવણ બનાવ્યું હતું એમાં પીળો રંગ થોડો ઘાટો જોવા મળે છે. ત્યારબાદ એમાંથી જ દ્રાવણ બીજી કસનળીમાં લીધું તો એ કસનળીની અંદર પીળો રંગ તો જોવા મળે છે, પણ પહેલા કરતા થોડોક આછો પીળો જોવા મળે છે. હવે બીજી કસનળીમાંથી આની અંદર જે પોટેશિયમ ક્રોમેટનું દ્રાવણ લીધું ને પછી પાણી એડ કર્યું તો જે બીજા નંબરની કસનળીની અંદર જે પોટેશિયમ ક્રોમેટનો રંગ છે એના કરતા ત્રીજી કસનળીમાં થોડોક શું જોવા મળે છે? આછો પીળો જોવા મળે છે. એવી રીતે તમે ચોથામાં જોશો તો સંપૂર્ણ પીળો રંગ જોવા તો મળે જ છે, પણ અત્યંત કેવો જોવા મળે છે? આછો જોવા મળે છે. તો તમે મિત્રો આના ઉપરથી શું કહી શકો? મિત્રો જુઓ, તારણ શું નીકળે? તો કે જુઓ, ચારે ચારની અંદર પાણી અને પોટેશિયમ ક્રોમેટનું દ્રાવણ છે, એટલે કે એના સ્ફટિકો લીધા છે અને આ દ્રાવણ જ છે પોટેશિયમ ક્રોમેટનું. પણ તમે ચારે ચારની અંદર જોઈ શકો કે ભાઈ એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચોથામાં આવી રીતે દ્રાવણ લેતા લેતા જઈએ છીએ ત્યારે શું થાય છે મિત્રો? કે ત્યારે રંગની અંદર ફેરફાર જોવા મળે છે. અને ફેરફાર ભલે જોવા મળે પણ છેલ્લી ને અંતિમ તમે કસનળી જોશો ત્યાંય તમે જોઈ શકો છો કે થોડોક તો પીળો રંગ જોવા મળે જ છે. એનો મતલબ વિચારો કે ભાઈ પોટેશિયમ ક્રોમેટ આપણે કેટલું લીધું હતું. હવે હું અહીંયા મિત્રો કસનળી અને બીકરને મૂકી દઉં છું, પછી આપણે થિયરી તરફ હવે આગળ વધીએ. બરાબર છે, મસ્ત મજાની પ્રવૃત્તિ હતી. અહીંયા આપણે હવે થિયરીની અંદર ડ્રો કરીને સમજવાની છે કે કઈ રીતની પ્રવૃત્તિ હતી. બરાબર છે, ચલો મિત્રો અહીંયા આપણે ડ્રો કરી દઈએ છીએ કેટલાક બીકર. બરાબર, કેટલા બીકર લેવાના છે? ટોટલ 4 બીકર લેવાના છે. કેટલા બીકર લેવાના છે મિત્રો? 4. હવે 4 બીકર ની અંદર આપણે જોઈએ બરાબર છે. કેટલા બીકર લીધેલા છે મિત્રો? તો કે 4. પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ. બરાબર છે, 4 આપણે બીકર લીધેલા છે. પ્રથમ અહીંયા બીકર લેવાના છે, એની જગ્યાએ આપણે શું પ્રયોગની અંદર વપરાશ કરેલો છે? કસનળીનો વપરાશ કરેલો છે. બરાબર, અને પ્રથમ શું હતું? બીકર હતું. બરાબર છે. હવે આ પ્રથમ બીકરની અંદર આપણે શું ભર્યું હતું? તો કે અડધા સુધી શું ભર્યું હતું? પાણી ભર્યું હતું. બરાબર છે, તો કે આપણે અહીંયા લખીશું શું ભરેલું હતું? કે પાણી ભરેલું હતું. પાણીની સાથે સાથે બીજું શું ભરેલું હતું? તો કે એની અંદર શું એડ કર્યું હતું? K2CrO4. બરાબર, પોટેશિયમ ક્રોમેટ. બરાબર, એના સ્ફટિકો આની અંદર એડ કર્યા હતા. અને કેવો રંગ બનાવ્યો હતો મિત્રો? તમે જોઈ શકો છો. કેવો રંગ બનાવ્યો હતો? તો કે પીળો રંગ બનાવ્યો હતો. બરાબર છે, કેવો રંગ બન્યો હતો આ બીકરની અંદર? પીળો રંગ. ચલો, હવે પીળો રંગ બનેલું જો દ્રાવણ છે એ દ્રાવણની અંદર થોડુંક બીજી કસનળીમાં આપણે લીધું હતું, એટલે કે એ દ્રાવણમાંથી ધારો કે આ 100 ml દ્રાવણ બન્યું છે. બરાબર, કેટલું દ્રાવણ બન્યું છે? 100 ml. તો આની અંદર કેટલું દ્રાવણ લઈ લેવાનું છે? તો કે 10 ml દ્રાવણ શું લઈ લેવાનું છે? બીજા બીકરમાં. હવે બીજા બીકરમાં 10 ml દ્રાવણ લઈને એની અંદર આપણે શું નાખવાનું? આની અંદર શું નાખવાનું છે? એટલે કે એડ કરવાનું છે, પાણીને એડ કરી દેવાનું છે. તો આપણને શું જોવા મળે છે? કે થોડોક હજુ પણ પીળો રંગ જોવા મળે છે. હવે જે 100 ml પાછું આ બીકરની અંદર જે દ્રાવણ છે એમાંથી 10 ml પાછું કોની અંદર લઈ લેવાનું છે? તો કે ત્રીજા બીકરમાં. ત્રીજા બીકરમાં આપણને પણ રંગ જોવા મળે છે. એ કેવો જોવા મળે છે? પીળો રંગ જોવા મળે છે. બરાબર છે. હવે આ જે એની અંદર પાણી આપણે એડ કરીને પાછું 100 ml બનાવો. 100 ml પાણીમાંથી પાછું કેટલું ml લઈ લો? 10 ml લઈ લો. તો કે આ 10 ml જે ચોથું બીકર છે એની અંદર આપણને પણ શું જોવા મળશે? પીળો રંગ થીલે થોડોક અંતે જોવાતો મળશે. એનો મતલબ તમે સમજી શકો છો મિત્રો કે ભાઈ 4 બીકર લીધા. સૌપ્રથમ બીકરની અંદર પણ પીળો રંગ હતો અને અંતના બીકરમાં પણ પીળો રંગ જોવા મળે છે. પણ ફરક એટલો છે મિત્રો કે જે પહેલો રંગ હતો પીળો એ એકદમ ઘાટો હતો. બરાબર છે, ઘેરો હતો. જ્યારે અંતમાં જોવા જઈએ તો એ ઘાટો અને ઘેરો રંગ રહેતો નથી. રહેતો છે પીળો, પણ ઘાટો અને ઘેરો રહેતો નથી. કેવો બની જાય છે? હળવો રંગ બની જાય છે. બરાબર છે. તો આ પ્રવૃત્તિ આપણને શું સૂચવે છે? કે ભાઈ પહેલા જે ઘન સ્ફટિક કયા પોટેશિયમ ક્રોમેટના જે દ્રાવણો લીધા હતા, બરાબર છે, એની અંદર એડ કર્યા તો કે એનો રંગ પીળો હતો. તો કે એના કણો સંપૂર્ણપણે પાણીમાં શું થઈ ગયા? ડિઝોલ્વ થઈ ગયા. શું બનાવ્યો? શું આપ્યો? રંગ પીળો રંગ આપ્યો. ધીમે ધીમે આનીમાંથી આમાં આવી રીતે લીધું ને ચોથા બીકરમાં જોયું તો તમે વિચારો કે ભાઈ દરેક દ્રાવણમાં આપણે એના કણો કેટલા બધા નાના નાના હશે કે હજુ તમે 4 સુધી પ્રવૃત્તિ કરીને છતાં પણ એ પીળો રંગ ચોથા બીકર સુધી આવી શકે છે મિત્રો. અહીંયા
પહેલા બીકર સુધી તો રંગ હતો જ પીળો, પણ છેક ચોથા બીકર સુધી આ રંગ પાછો એનો જ આવી શકે. જો વિચારો મિત્રો કે ભાઈ પીળા રંગ જે સ્ફટિકો લીધા એ કેટલા અત્યંત નાના નાના સૂક્ષ્મ હશે કે જેથી છેક ચોથા બીકર સુધી પણ પીળો રંગ આપણને જોવા મળે છે. તો આ પ્રવૃત્તિ દ્વારા, આ પ્રયોગ દ્વારા આપણને સાબિત થાય છે કે ભાઈ દ્રવ્ય છે એની બે વિચારધારાઓ હતી કે ભાઈ દ્રવ્ય સતતવાદ તરીકે કલ્પિત કરી શક્યો હતો પહેલા વૈજ્ઞાનિકનો સમૂહ દ્વારા, બીજા વૈજ્ઞાનિકના સમૂહ દ્વારા શું કલ્પિત કર્યું હતું કે ભાઈ દ્રવ્ય છે એ સતતવાદ તરીકે નથી, એટલે કે લોખંડની ને લાકડાની જેમ નથી. કેવી રીતે છે? રેતીના કણોની જેમ અને ખાંડના કણોની જેમ છે. કેવી રીતે? તો મિત્રો તો કે એમ કીધું હતું કે ભાઈ આપણે જે પ્રથમ પ્રયોગ કર્યો કે ભાઈ એક દ્રવ્ય કણોનું બનેલું છે, આપણને સાબિત થયું કે ભાઈ બીકરની અંદર ખાંડ લીધી હતી, ડિઝોલ્વ થઈ ગઈ, પાણીનું સ્તર બદલાતું નહોતું. એ પ્રયોગ દ્વારા આપણને ખબર પડી કે દ્રવ્ય એ કણોનું બનેલું છે. પણ આ કણો કેવા હોય? તો કે હવે આપણને ખબર પડી કે આ દ્રવ્યના કણો છે એ કેવા હોય છે? અત્યંત નાના નાનામાં, એટલે કે સૂક્ષ્મ હોય છે સાહેબ. એ કલ્પનાની બારે છે, આપણા કલ્પનાની પણ બારે છે, એટલા બધા સૂક્ષ્મ હોય છે મિત્રો. તો અહીંયા મસ્ત મજાની પ્રવૃત્તિ આપણે આજે કરી. કેટલી પ્રવૃત્તિઓ કરી છે? 2 પ્રવૃત્તિઓ આપણે આજે જોઈ છે. 2 પ્રવૃત્તિઓ દ્વારા આપણે શું જોયું? તો કે દ્રવ્ય એક તો કણોનું જ બનેલું હોય છે. મતલબ હવે દ્રવ્યની મસ્ત મજાની લાક્ષણિકતાઓ તરફ આપણે દોરી રહ્યા છીએ, બરાબર, જઈ રહ્યા છીએ. તો કે એક તો દ્રવ્ય કણોનું બનેલું છે. આ જ કણો કેવા હોય છે? તો કે અત્યંત સૂક્ષ્મ હોય છે, જે આપણે કલ્પનાની પણ બારે છે, અત્યંત નાના નાના હોય છે. ચલો મિત્રો, આ થઈ ગઈ તમારી પહેલી લાક્ષણિકતા. હવે આપણે પાછા પીપીટી તરફ આગળ વધીએ, પીપીટી તરફ જતા રહીએ કે ભાઈ કઈ લાક્ષણિકતા છે આપણી આવી. તો કે જુઓ, દ્રવ્યની લાક્ષણિકતાઓ ભણવાની છે. એમાં દ્રવ્યની મુખ્ય 4 લાક્ષણિકતાઓ છે. કેટલી લાક્ષણિકતાઓ છે મિત્રો? 4. કઈ કઈ? તો કે દ્રવ્ય છે એ કણોનું તો બનેલું છે મિત્રો, પણ કેવા કણોનું? અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે. અને એ કણોનું બનેલું છે એની તમામે તમામ કણો પણ શું ધરાવે છે? દળ ધરાવે છે અને તેમજ કદ પણ ધરાવે છે. તો અહીંયા દ્રવ્યની સૌપ્રથમ પહેલી લાક્ષણિકતા થઈ જાય છે મિત્રો કે દ્રવ્યમાં શું હોય છે? કદ પણ હોય છે અને એની અંદર દળ પણ હોય છે. હવે એક વસ્તુ આપણે જોઈએ કે ભાઈ દળ અને કદ એ શું છે? તો કે દળ આપણે જે ઘર વપરાશની અંદર જે ધારો કે કોઈ શાકભાજી લેવા ગયા, બરાબર છે, શાકભાજી લેવા ગયા, તો કે શાકભાજી લેવા ગયા એની અંદર આપણે બટાકા લાવ્યા, બરાબર છે મિત્રો, શું લાવ્યા છે? બટાકા લાવ્યા છે. હવે બટાકા લાવ્યા એટલે કે આપણને ત્રાજવા વડે તોલીને આપ્યા બટાકા, તો એ દળ માપ્યું, બરાબર. તો કે દળનો એકમ શેમાં બતાવશે? હંમેશા યાદ રાખજો, દળનો એકમ કિલોગ્રામમાં આપશે. શેમાં આપશે? કિલોગ્રામમાં આપણને બટાકા. તો કે દળનો એકમ શેમાં હોય છે? કિલોગ્રામમાં હોય છે, એટલે કે કિલોગ્રામ વડે એને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ, બરાબર છે. ત્યારબાદ કદ શું છે? તો કે કદ જોઈ લઈએ. કદ, તો કે કદ એ શું છે? તો કે અહીંયા ધ્યાન રાખજો, કદ એટલે કે હવામાં એ કેટલી જગ્યા રોકે છે, હવાની અંદર એની સીમાઓ કેટલી છે, એની હદો કેટલી છે, એના આધારે આપણે કદને વ્યાખ્યાયિત કરી શકીએ. પણ કદનો એસઆઈ એકમ શું પૂછાય મિત્રો? ધ્યાન રાખજો, કદનો એસઆઈ એકમ છે મીટર ક્યુબ. કયો એકમ છે? મીટર ક્યુબ, બરાબર છે. ઘન મીટર. તમે કદાચ ટાંકા, આપણે ગામડાઓની અંદર ટાંકા જોતા હશો પાણીની, બરાબર, ટાંકીઓ મોટી મોટી હોય, તો એમાં પાછળ લખેલું હોય ડેસીમીટર ક્યુબ, સેન્ટીમીટર ક્યુબ, મીટર ક્યુબ. તો એ મીટર ક્યુબ, સેન્ટીમીટર ક્યુબ, ડેસીમીટર ક્યુબ એ બધું શું દર્શાવે છે? પાણીનું કદ બતાવે છે કે પાણી આટલું અંદર સમાયેલું છે, બરાબર છે, અથવા તો સમાવી શકાય છે. ચલો, મીટર ક્યુબની આધારે સામાન્ય તો એકમ કયો થઈ જાય છે કે ભાઈ રોજિંદા જીવનમાં આપણે કદ માટે કયો એકમ લઈએ છીએ? તો કે રોજિંદા જીવનમાં આપણે કદ માટે કયો એકમ લઈએ છીએ મિત્રો? લીટર, બરાબર છે. કયો એકમ લઈએ છીએ? લીટર. કેમ? જેમ કે ઉદાહરણ આપ્યું કે ભાઈ આપણે દૂધ લેવા જઈએ છીએ કે ભાઈ ઘી લેવા ગયા, બરાબર, કે અન્ય કોઈ પ્રવાહી વસ્તુ લેવા ગયા, તો કે સિમ્પલ આપણે દૂધ ધારો કે લેવા ગયા, તો કે ત્યાં શું કીધું કે ભાઈ 1 લીટર દૂધ આપજો, કે બરાબર છે. ત્યાં આપણે એવું નથી બોલતા કે 1 મીટર ક્યુબ દૂધ આપજો, કોઈને ખબર જ ના હોય કે મીટર ક્યુબ શું છે, બરાબર. પણ આપણે વૈજ્ઞાનિક ભાષાની અંદર એસઆઈ એકમ પૂછાય તો કયો યાદ રાખવાનો? આ શું છે? એસઆઈ એકમ છે. આ શું છે? એસઆઈ એકમ છે. કોનો? કદનો, બરાબર છે. એવી રીતે દળનો એસઆઈ એકમ કયો છે? તો કે યાદ રાખજો, કયો છે? કિલોગ્રામ છે. જ્યારે લીટર છે એ સામાન્ય એકમ છે, જે રોજિંદા જીવનમાં વપરાતો એકમ છે, જેને આપણે શું શેના તરીકે ઓળખીએ છીએ? લીટર તરીકે ઓળખીએ છીએ, કે વર્ણવીએ છીએ, બરાબર છે. તો ચલો હવે આગળ આપણે બીજી લાક્ષણિકતા જોવાની છે, બરાબર છે. અહીંયા બીજી લાક્ષણિકતા શું છે? તો કે દ્રવ્યના કણો એ સતત ગતિશીલ હોય છે. હવે સતત ગતિશીલ હોવું એનો મતલબ શું? તો કે દ્રવ્યના કણો છે એ શું ધરાવતા હોય છે? ગતિ ઉર્જા ધરાવતા હોય છે. શું ધરાવતા હોય છે? ગતિ ઉર્જા. ઉર્જા 2 પ્રકારની આવે. ધારો કે કોઈ પદાર્થ સ્થિર છે, અથવા તો હું અત્યારે સ્થિર છું, ઊભો છું, તો એનો મતલબ મારી જોડે ઉર્જા છે ને કઈ ઉર્જા છે? સ્થિતિ ઉર્જા છે, સ્થિર ઉર્જા છે, બરાબર. પણ જ્યારે કોઈ પદાર્થ છે એ ગતિમાં આવી જાય છે, અને ગતિમાં આવે છે એટલે કઈ ઉર્જા ધરાવતું થઈ જાય છે? ગતિ ઉર્જા ધરાવતું થઈ જાય છે. તો કે ગતિ ઉર્જા એટલે કેમ હોય છે? કારણ કે દ્રવ્યના કણો એ સતત શું હોય છે? ગતિશીલ હોય છે. જેમ કે અહીંયા હું મૂકું કે ભાઈ પાણી છે, આ પાણી લીધું છે,
એ પાણીની અંદર આપણે કોઈ દ્રાવણ નાખી દીધું, તો ધારો કે સાઈનું ટીપું નાખ્યું, બરાબર, તો સાઈનું ટીપું છે ને એકની એક જગ્યાએ ત્યાં નહીં રહે, પછી શું થશે, ત્યાં આગળ નીચે નીચે મિશ્ર થતું જાય છે. કેમ કે ભાઈ ત્યાં સાઈના ટીપાને કોઈ ધક્કો મારવા તો ગયું નહોતું, એની રીતે જાય છે ને, એની રીતે જ પ્રસરાય છે ને. એનો મતલબ શું છે, પોતે ખુદ કણોનું બનેલું છે ને, એવા કણો કેવા હોય છે, સતત ગતિશીલ હોય છે, પોતાની રીતે પ્રસરણ પામતા હોય છે, બરાબર. તો અહીંયા મસ્ત મજાનો ટોપિક છે. બીજું તો કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. બીજી વસ્તુ, એને તાપમાન આપતા શું થાય છે, દ્રવ્યના કણોની ગતિ ઉર્જા છે એમાં શું કરી શકાય છે, વધારો કરી શકાય છે. અહીંયા મિત્રો આપણે ઘરે બે પ્રવૃત્તિ કરવાની છે. કઈ રીતે, અથવા આવતા લેક્ચરની અંદર તમને બે પ્રવૃત્તિ કરાવશું. એક બીકરની અંદર શું લેવાનું છે, તો કે પહેલા લીધું હતું એમ કોપર સલ્ફેટ લઈ લો અથવા તો પોટેશિયમ ક્રોમેટ લઈ લો, અને બીજું બીકર એમાં પણ પોટેશિયમ ક્રોમેટ લઈ લો અથવા તો કોપર સલ્ફેટ લઈ લો. કોપર સલ્ફેટ વાદળી રંગનું હોય, પોટેશિયમ ક્રોમેટ પીળા રંગનું હોય. હવે અહીંયા તમે ધ્યાનથી જ જોજો કે ભાઈ એક બીકરમાં જે પોટેશિયમ ક્રોમેટ કે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે, એ દ્રાવણ કેવી રીતે લેવાનું છે, તો કે બીકરમાં પાણી લીધું છે ને એ ઠંડુ પાણી લેવાનું છે. કેવું પાણી લેવાનું છે, ઠંડુ પાણી. જ્યારે બીજા બીકરમાં ગરમ પાણી લેવાનું છે. બે બીકર છે સેમ, પણ એકમાં ઠંડુ પાણી, એકમાં ગરમ પાણી. પછી પોટેશિયમ ક્રોમેટ નાખવાનું, આની અંદર પણ પોટેશિયમ ક્રોમેટ. તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકશો કે એની અંદર શું થશે કે જ્યારે જે ઠંડુ પાણી છે એમાં બીકરમાં પોટેશિયમ ક્રોમેટ નીચે જશે, પણ ધીમે 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 આરામથી નીચે જશે, બરાબર. પણ જ્યારે ગરમ થયેલું જે પાણી છે એની અંદર જ્યારે પોટેશિયમ ક્રોમેટ નાખશો ત્યારે સરળતાથી ફટાફટ શું થઈ જશે, અંદર મિશ્ર થઈ જશે, આંતર મિશ્ર થઈ જશે. તો એનો મતલબ કે ભાઈ પેલું ઠંડુ હતું ત્યાં તાપમાન ઓછું હતું, પેલું ગરમ હતું ત્યાં તાપમાન વધુ હતું. તો અહીંયા બીજી લાક્ષણિકતા આપણને પુરવાર થાય છે, સાબિત થાય કે ભાઈ જો તાપમાન આપશો ને કોઈ કણોને, તો તાપમાન આપતા એની કણોની શું થાય છે, ગતિ ઉર્જામાં વધારો કરી શકાય છે. અહીંયા બીજી લાક્ષણિકતા છે મિત્રો, તો કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, તેને તાપમાન આપતા શું થાય છે, કણોની ગતિ ઉર્જામાં વધારો કરી શકાય છે. ત્રીજું કે ભાઈ દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હાજર હોય છે, તેથી અન્ય દ્રવ્યના કણો તે અવકાશમાં ગોઠવાયેલા હોય છે. હવે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોવો એટલે શું, તો કે આગળ જ પ્રયોગ કર્યો મિત્રો કે આની અંદર આપણે શું નાખ્યું હતું કે ભાઈ આ પાણી હતું ને એની અંદર શું નાખી હતી આપણે, કે ખાંડ નાખી હતી, બરાબર છે. તો કે ખાંડ છે એને આપણે કમ્પ્લીટ શેક કરી તો કે ડિઝોલ્વ થઈ ગઈ, બરાબર છે, એની અંદર ઓગળી ગઈ. તો કે શું ખાંડ આખી જતી રહી, ના મિત્રો. હવે આજ તમે પાણીને પીશો ને મિત્રો તો શું થશે, પાણીની અંદર પાણીનો સ્વાદ તો શું હોય, સ્વાદહીન હોય, બરાબર છે. પણ જો આપણે ખાંડવાળું પાણી પીશો તો આપણને ગળ્યું પાણી લાગશે. એનો મતલબ કે ખાંડે પોતાનો ગુણધર્મ મેલ્યો નથી, ભલે પોતે દેખાતી નથી. એ દેખાતી નથી એનું કારણ શું છે કે ભાઈ આની અંદર તમે જોઈ શકો, એનું કારણ છે કે ભાઈ પાણીના જે અણુઓ હોય ને, એ પાણીના અણુઓ શેના બનેલા હોય, તો કે H2O. શેના બનેલા હોય, H2O ના બનેલા હોય છે. શેના બનેલા હોય છે, H2O ના. એટલે કે આ H2O નું બંધારણ જુઓ તો કઈ રીતનું હોય, તો કે ઓક્સિજન, પછી હાઇડ્રોજન, ત્યારબાદ હાઇડ્રોજન, બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આની આસપાસ અહીંયા શું છે, અવકાશ છે, જગ્યા રહેલી છે. તો આ જગ્યા વચ્ચે શું થશે, ખાંડના કણો આની અંદર ગોઠવાઈ જશે. ખાંડના કણો શું થઈ જશે, ગોઠવાઈ જશે. એનો મતલબ ખાંડ વિલુપ્ત થતી નથી, ખાંડ બહાર જતી નથી રહેતી, ખાલી શું થાય છે, ઓગળીને એના અવકાશ વચ્ચે ગોઠવાઈ જાય છે. એટલે એવું પાણી પીશું તો આપણને શું જોવા મળશે, ગળ્યું પાણી આપણને અનુભવાશે, બરાબર છે. તો કે અહીંયા ત્રીજી લાક્ષણિકતા છે કે ભાઈ દરેકે દરેક, ધારો કે પાણીની અંદર કોઈ પણ પદાર્થો નાખ્યા તો એ પદાર્થ ડિઝોલ્વ થઈ ગયો, દેખાતો બંધ થઈ ગયો, ઓગળી ગયો. એનું કારણ કે ભાઈ પાણી વચ્ચે શું હતો, અવકાશ હતો, જગ્યા હતી. અને જગ્યા હોવાથી તેમાં અન્ય દ્રવ્ય એટલે કે ખાંડ જેવું દ્રવ્ય એના કણો શું થઈ જાય છે, અવકાશમાં ગોઠવાઈ જાય છે, ભળી જાય છે કે ઓગળી જાય છે કે આંતર મિશ્ર થઈ જાય છે. હવે મિત્રો એક મસ્ત મજાની વ્યાખ્યા જોવાની છે કે આંતર મિશ્ર કેવી રીતે, તો કે આંતર મિશ્ર થવાની ઘટના એટલે પ્રસરણ કહેવાય. શું કહેવાય, પ્રસરણ. તો કેમિસ્ટ્રીની ભાષામાં મસ્ત મજાની એક વ્યાખ્યા છે કે ભાઈ બે જુદી જુદી સાંદ્રતા, જો બે જુદા જુદા દ્રવ્યો લેવાના છે, એ જુદા જુદા દ્રવ્યના કણો એકબીજામાં ભળી જવાની જે ક્રિયા છે, એકબીજામાં મિશ્ર થવાની જે ક્રિયા છે, આંતર મિશ્ર થઈ જાય છે કે ભળી જાય છે કે ઓગળી જાય છે. આ ઘટના, આ વ્યાખ્યાને આપણે શું કહેવાય છે, તો કે પ્રસરણ તરીકે ઓળખીએ છીએ, બરાબર. શેના તરીકે ઓળખીએ છીએ, પ્રસરણ. આ સંકલ્પના ખાસ યાદ રાખજો મિત્રો, 1 માર્ક્સમાં પૂછાય એવી છે. પ્રસરણ એટલે શું સમજાવો, તો કે શું, તો કે બે જુદા જુદા દ્રવ્યના કણો લેવાના છે, એ કણોને એકબીજામાં શું કરવાના છે, ઓગાળવાના છે. અને એકબીજા કણો એકબીજામાં શું થઈ જાય છે, ઓગળી જાય, ભળી જાય. તો કે આવી રીતે આંતર મિશ્ર થવાની જે ક્રિયા છે એને કહેવામાં આવે છે પ્રસરણ. તો એ ખાસ મસ્ત મજાની વ્યાખ્યા છે, યાદ રાખજો મિત્રો. અને ચોથી લાક્ષણિકતા છે કે ભાઈ દ્રવ્યના કણો વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ હોય છે. શું હોય છે, આંતરાણવીય આકર્ષણ બળ. મસ્ત મજાની એક આ ટોપિક છે. ધારો કે
આ સ્ટીલ છે, ધારો કે આ શું છે, સ્ટીલ છે, બરાબર છે. આ સ્ટીલ છે એને તમે ગમે તેટલું ખેંચશો અથવા હાથોડે મારશો તો તમારે બળ વધુ આપવું પડશે. શું કરવા માટે? એને તોડવા માટે કે ભાંગવા માટે. પણ એની જગ્યાએ આપણે મસ્ત મજાનો શું લઈ લઈએ કે ચોક લઈ લઈએ, જે આપણે બ્લેકબોર્ડ ઉપર વાપરીએ છીએ. ચોક લઈએ, ચોકને આપણે શું કરશું, બળ આપશું તો એ સરળતાથી ભાગી જશે. પછી એની આધારે આપણે શું લઈ લઈએ છીએ, આપણે શું લઈએ છીએ, રબર લઈએ છીએ, અથવા પેલું રબર જે પૂછવાનું આવે ને, બરાબર છે, એ રબર લઈએ. એ રબરની અંદર આપણે જ્યારે શું કરીશું, બળ આપશું, દબાણ આપશું તો એ સરળતાથી ભાગી જશે, તૂટી જશે. પણ ચોક કરતાં થોડુંક બળ વધારે આપવું પડશે. તો એનો મતલબ કે ભાઈ દ્રવ્ય છે ને એના કણો કણો વચ્ચે પણ કંઈક શું ધરાવે છે, આકર્ષણ બળ ધરાવે છે. અને એવા આકર્ષણ બળને શું કહેવામાં આવે છે, આંતર આણવીય આકર્ષણ બળ. શું કહેવામાં આવે છે મિત્રો? આંતર આણવીય આકર્ષણ બળ કહેવામાં આવે છે. આ આકર્ષણ બળ દરેક દ્રવ્યોમાં જુદું જુદું હોઈ શકે છે. જેમ કે સ્ટીલ લીધું કે લોખંડ લઈ લીધું, ચોક લીધો કે રબર લીધો, કે ભાઈ રબરની અંદર જે બળ છે એ ચોક કરતા વધારે આપવું પડે છે એને તોડવા માટે. ત્યારબાદ લોખંડની કે સ્ટીલની વાત કરું તો પેલા બંને કરતા વધુ દબાણ કે વધુ બળ આપશું ને ત્યારે જ તૂટી શકશે. મતલબ દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ તો હોય જ છે, પણ આ આકર્ષણ કેવા પ્રકારનું હોય છે? બે પ્રકારનું હોય છે, કાં તો પ્રબળ હોય કાં તો નિર્બળ હોય. તો અહીંયા મિત્રો આપણે આજના લેક્ચરની અંદર 4 લાક્ષણિકતાઓ અને 2 પ્રવૃત્તિઓની ચર્ચા કરી. બરાબર, આજનો લેક્ચર થોડોક લાંબો થઈ ગયો હશે, બરાબર, પણ મસ્ત મજાનો આજનો લેક્ચર હતો, મજા આવી ગઈ. બરાબર છે મિત્રો, અહીંયા ધ્યાન રાખજો, દ્રવ્યની મુખ્ય 4 લાક્ષણિકતાઓ હોય છે. ધ્યાન રાખજો કઈ રીતની, તો કે દ્રવ્ય એક તો કણોનું બનેલું હોય ને, કણો કેવા હોય, અતિ સૂક્ષ્મ હોય, અથવા એ શું ધરાવતા હોય, દળ અને કદ ધરાવતા હોય. દળ અને કદની અંદર તમને એસઆઈ એકમો પૂછાય તો કે દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે, કદનો એસઆઈ એકમ શું છે, મીટર ક્યુબ, અથવા તો સામાન્ય જે રોજિંદા જીવનમાં વપરાય એને કહેવાય લીટર. બરાબર છે. ચલો બીજી લાક્ષણિકતા, તો કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે અને તાપમાન આપતા તેના કણોની ગતિ ઉર્જામાં વધારો કરી શકાય છે. તમારે ઘરે જઈને પાણીની અંદર ખાંડ નાખી દેવાની, ચલો ધીમે ધીમે ઓગળવા દેવાની, અને એક બીકર બીજું લેવાનું પાત્ર કે એમાં પાણી ગરમ લેવાનું, પછી ખાંડ નાખવાની. તો તમે જોઈ શકશો બંનેમાં કે પેલી ગરમ પાણીની અંદર લીધેલી ખાંડ છે ને એ સરળતાથી ઓગળી જાય, પેલી ખાંડ સરળતાથી ઓગળશે નહીં. કેમ એવું થયું? કે ભાઈ દ્રવ્યના કણો ગતિશીલ તો હોય જ છે, પણ એના જો તાપમાનમાં વધારો કરી દઈએ ને તો એની ગતિ ઉર્જા વધી જાય, ને ગતિ ઉર્જા વધે તો પ્રસરણ ફટાફટ થઈ જાય, પ્રસરણ જલ્દી થઈ જાય. બરાબર, અને પ્રસરણ એટલે શું, એની વ્યાખ્યા આપણે જોઈ. પ્રસરણ એટલે કે બે જુદા જુદા દ્રવ્યો એકબીજામાં આંતર મિશ્ર થવાની ઘટનાને શું કહેવામાં આવે છે, અથવા ક્રિયાને શું કહેવામાં આવે છે, પ્રસરણ, ડિફ્યુઝન કહેવામાં આવે છે. ચલો, દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હાજર હોય છે. અવકાશ એટલે કે ખાલી જગ્યાઓ, જેની ચર્ચા કરી કે બીકરમાં પાણી લીધું, પાણી વચ્ચે શું હતું, અવકાશ હતો. અવકાશમાં ખાંડના કણો ગોઠવાઈ ગયા. બરાબર છે, જતા નથી રહેતા, લુપ્ત નથી થતા. કેમ એવું કહી શકાય? કારણ કે આપણે એવા પાણીને પીશું તો પાણી ગળ્યું લાગે છે, એનો મતલબ ખાંડ ગઈ નથી ક્યાંય, પણ ખાંડના કણો ખાલી શું થઈ જાય છે, ડિઝોલ્વ થઈને આપણને અદ્રશ્ય થઈ જાય છે. એ અદ્રશ્ય થયેલા કણો ક્યાં ગોઠવાઈ જાય છે? માત્ર પાણીના કણો વચ્ચે જ ગોઠવાઈ જાય છે. બરાબર છે, એ પાણીના કણો વચ્ચે ગોઠવાઈ જાય છે. એનો મતલબ અહીંયા કહી શકાય કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હાજર હોય છે, તેથી અન્ય દ્રવ્યના કણો એકબીજામાં શું થઈ જાય છે, ગોઠવાયેલા હોય છે અથવા તો ભળેલા હોય છે. તો ચોથી લાક્ષણિકતા શું છે કે દ્રવ્યના કણો વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ હોય છે. આ આકર્ષણ બળ કેવું હોય છે? કાં તો પ્રબળ પણ હોઈ શકે, કાં તો શું હોઈ શકે છે મિત્રો, નિર્બળ પણ હોઈ શકે છે. આજનો આ ટોપિક આટલા સુધી સીમિત રાખીશું મિત્રો. આવતા લેક્ચરમાં ફરીથી મળશું. અહીંયા સુધી ખ્યાલ ના આવ્યો હોય તો કોમેન્ટ કરતા રહેજો. આ વિડીયોને લાઈક, શેર, પછી ચેનલ અમારી VVS સ્માર્ટ લર્નને સબસ્ક્રાઇબ કરતા રહેજો. ચલો મિત્રો, ધન્યવાદ.